થાય છે ત્યાંથી લઈને આપણા લગ્ન સુધી આપણી મા બાપનો ફાળો એ સૌથી મહત્ત્વપૂર્ણ ફાળો હોય છે દોસ્તો. જ્યારે આપણે જન્મ લઈએ છીએ ત્યારે આપણને શરૂઆતના દિવસોમાં બેસતા શીખવાડે, ઊભા થતા શીખવાડે, પછી આંગળી પકડીને ચાલતા શીખવાડે. મામા, પપ્પા, મા બધું જ આ બધું બોલતા પણ આપણી માતા પિતા શીખવાડે છે. કેમ કે માતા પિતા જ એવા વ્યક્તિ છે જે નિસ્વાર્થ ભાવે તમારી પાછળ પાગલની જેમ તમારી સેવા કરે છે, તમારું ધ્યાન આપે છે. કદાચ 10 મિનિટ તમે મા બાપથી દૂર થઈ જશો ને તો ખૂબ જ દુઃખી થશે, એમનો જીવ ગભરાઈ જશે. પછી આપણને ભણાવે ગણાવે મોટા કરે છે દોસ્તો. અને જ્યારે એ લોકોને કપડાની જરૂર હોય છે છતાં પણ એ કપડાં નથી પહેરતા અને તમને નવા નવા કપડાઓ લઈ આપે છે. કંઈક તમારી જે પણ જરૂરિયાતો છે બધી જ જરૂરિયાતો પૂરી કરે છે દોસ્તો. કંઈક વસ્તુ લેવા માટે તમે જીદ કરો છો ત્યારે એમના પાસે પૈસા ના હોવા છતાં પણ એ વધારે વિચાર નથી કરતા અને તમને એ વસ્તુ લઈ આપે છે દોસ્તો. કઈ રીતે લઈ આપતા હશે ને એ માત્ર માતા પિતા જ જાણે છે. માતા પિતાની જગ્યા લઈને જોજો સાથીઓ, જ્યારે તમે માતા પિતા તમે બનશો ને ત્યારે જ તમને ખબર પડશે. એટલે અત્યારથી જ આપણે આપણા દરેક એવા મિત્રોને, દરેક એવા લોકોને કહેવા માંગીએ છીએ કે સાથીઓ, બધું જ જરૂરી છે જીવનમાં, પણ માતા પિતા જે સર્વોત્તમ છે દોસ્તો. જ્યારે તમે ભણવા જાઓ છો ત્યારે ખૂબ તકલીફો વેઠીને તમને ભણાવે ગણાવે, તમારી બધી જ ઈચ્છાઓ, તમારા બધા જ સપના પૂર્ણ કરે છે. અને પછી જ્યારે એ માતા પિતા તમારા લગ્ન કરાવી દે છે ત્યારબાદ કંઈક બાબતમાં તમારી વચ્ચે કદાચ તમારી મા બાપ બોલે છે, તમારી કંઈક વાતોની વચ્ચે કદાચ મા બાપ બોલે છે ને ત્યારે પુત્ર કહેતા હોય છે કે પુત્રી કહેતી હોય છે, બાપા તને આ બાબતની સમજ ના પડે, તને આ વસ્તુમાં સમજ ના પડે. આ શબ્દો દોસ્તો ખૂબ જ આઘાતજનક શબ્દો છે. કેમ કે એ તમારી મા બાપને સમજ નથી પડીને દોસ્તો, ત્યાં તો જ તમને આટલા મોટા કર્યા, આટલી બધી તમારા સપનાઓ પૂરા કર્યા, તમારી ઈચ્છાઓ પૂરી કરી, તમને ક્યારે દુઃખી નથી થવા દેતા. એનું કારણ જ માત્ર આ છે દોસ્તો કે એ લોકોને સમજ નથી પડી. મિત્રો, જ્યારે યાર કોઈ વ્યક્તિને ખરાબ લાગે છે ને, કોઈ વ્યક્તિ દુઃખી થાય છે ને ત્યારે એ બધી બાબતોનો અહેસાસ પણ એને થતો હોય છે. એક કહેવત છે કે મર્યા વગર સરગ ના જોવાય. એ વાત સાચી છે, ઘણા આપણા પૂર્વજો કહી ગયા છે સાથીઓ. તો મિત્રો, આપણે એવું કહીએ છીએ કે યાર તમને ખબર ના પડે, તો આપણને કઈ રીતે એ લોકોએ આટલી બધી આપણી ધ્યાન રાખી, આપણી સંભાળ રાખી, આપણને તકલીફ ના પડવા દીધી. આપણી નાની નાની તકલીફોમાં એમને ખૂબ જ દુઃખ થયું, ખૂબ જ પરેશાન થયા. ક્યારે પણ એ આપણા વિશે ગલત નથી વિચારતા, એ આપણા વિશે ક્યારે પણ ખોટું વિચારતા નથી ને ખરાબ કોઈ કહે તો એમને ગુસ્સો આવે છે. એ માત્ર ને માત્ર તમારા મા બાપ છે. મા બાપની જગ્યા એ સર્વોપરી જગ્યા છે દોસ્તો. જો કદાચ તમે ભગવાનને નારિયેળ ના ચડાવશો, ફુલહાર ના ચડાવશો તો ચાલશે, પણ જો તમારી માતા પિતાને દુઃખી કરશો, તમારી માતા પિતાને જો જમવાનું નહીં આપો ને તો ભગવાન પણ ક્યારે સુખી નથી થવાનું અને તમે જીવનમાં ક્યારે પણ ખુશ નથી રહેવાના છે. એટલે મિત્રો, અવારનવાર મારા આ મોટિવેશન વિડીયો આવતા રહે છે, તો જોતા રહો. અને સૌ પ્રથમ તો હું એવા યુવાઓને માગું છું, એવા બાળકોને કહેવા માગું છું કે યાર તમે તમારી સમજ પડતી છે એમને લોકો ગાંડા એ લોકો કરો છો તો પણ ના વાપરવા જોઈએ દોસ્તો. માતા કદાચ કશું જ નથી કર્યું પણ એ લોકોએ જે બલિદાન આપ્યું છે ને, જે માતા પિતાએ બલિદાન આપ્યું છે ને, કોઈ પણ વ્યક્તિ એવું બલિદાન નથી આપવાનું દોસ્તો. જ્યારે તમે માતા પિતા બનશો અને તમે તમારા પુત્રો પાછળ શું કરો છો ને, અને તમે માતા પિતાની જગ્યા લેશો ત્યારે તમને સમજ પડશે. પણ સાથીઓ, હું તો ખાસ કરીને આ પુત્રો, એવા દરેક પુત્રો સુધી આ વિડીયો પહોંચાડવા માગું છું કે યાર તમે તમારી માતા પિતાની અવગણના કરી રહ્યા છો તો ભગવાન તમને ક્યારે પણ સુખી નહીં રાખે. ભગવાન એવા વ્યક્તિ છે કે યાર જે વ્યક્તિ માતા પિતાનું ધ્યાન નથી રાખતા અને ભગવાનની પૂજા કરવા જાય છે ને, એ ભગવાન ક્યાંથી સુખી કરવાના દોસ્તો. એટલે મિત્રો, માતા પિતા તમારા અભણ છે,
ભણેલા નથી અથવા તો ગમે તેવા પણ તમારી માતા પિતા છે એમની વાતને પણ માન સન્માન આપો. માતા પિતાને ક્યારે પણ એવું ના કહો કે યાર તમને સમજ ના પડે, આ વસ્તુ અલગ છે, એ જમાનો અલગ હતો, આ જમાનો અલગ છે, એ ટાઈમ અલગ હતો. આ બધી ઘણી બધી વાતો આપણે સાંભળતા રહ્યા છે મિત્રો. એટલે સાથીઓ, આ જમાનો કંઈક અલગ દિશામાં જઈ રહ્યો છે, ત્યારે મારે આ વારંવાર આ વિડીયો બનાવવા પડે છે. તમે ગમે તે વ્યક્તિને દુઃખી કરશો તો ચાલશે, પણ તમારી માતા પિતા ક્યારે પણ તમારાથી દુઃખી ન થવા જોઈએ સાથીઓ. બસ મારું આટલું જ તમને સમજાવવું છે. તમે દાન પુણ્ય ધર્મશાળા બધી જ જગ્યાએ બધું જ કરશો અને માત્ર તમારી માતા પિતાને દુઃખી કરી દેશો ને તો તમારું એ બધું જ કરેલા સારા કર્મો, બધા જ કર્મો વ્યર્થ થશે સાથીઓ. તો મિત્રો, જેમ બને તેમ વધુને વધુ મારા વિડીયોને શેર કરો, જેથી કોઈક યુવા આ વિડીયો જોઈને કંઈક પ્રભાવિત આપણાથી થશે તો હું સમજીશ કે મારા આ વિડીયો બનાવવાનું એક મેં સારું કાર્ય કર્યું. જય માતાજી મિત્રો, બાય બાય.